નમસ્કાર. દુનિયાભરના વિવિધ ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમની આજની રવિવારની સભાના ઉપક્રમે આજના વિદ્વાન વક્તા ડોક્ટર નિખિલ ખારોડ, પરિચય આપનાર ઇન્દોરના એમ્બેસેડર નિર્ઝરી વસાવડા અને આભાર વ્યક્ત કરનાર યુકેથી ભારતીબેન વોરા સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. વધારે વખત ન લેતા ડૉક્ટર સાહેબ પાસેથી ઘણું નવું એટલે નવું કાંગારૂની જે બાળ છે, જે નીતિ છે, એ વિશે તો મેં પણ એમનાથી સાંભળ્યા પછી જ થોડું સમજી છું. એવો નવતર પ્રયોગ માટે એમને ખાસો ટાઈમ તો આપવો પડે, એટલે વધારે વખત ન લેતા હું નિર્ઝરી વસાવડાને વિનંતી કરીશ કે તેઓ પરિચય આપે. આભાર કોકિલાબેન. આપે મને આજના જીએસએફ ના પ્લેટફોર્મ ઉપરથી આજના વક્તાનો પરિચય આપવાની તક આપી. ધન્યવાદ. મિત્રો, દર રવિવારની જેમ આજે પણ ગુજરાતી સાહિત્ય ફોરમ આપની સમક્ષ એક ઉમદા વ્યક્તિને લઈને આવ્યા છે, જેઓ વ્યવસાયિક રીતે બાળ વિશેષજ્ઞ છે, સાથે સામાજિક રીતે પોતાની આ વિશેષતા સાથે ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છે. સ્વભાવે સાહિત્યિક જીવ પણ રહ્યા છે. એવા આજના વક્તા ડોક્ટર નિખિલ ખારોડનું ગુજરાતી સાહિત્ય ફોરમ તરફથી સ્વાગત છે. આપ જન્મસ્થળ મુંબઈ ખાતે ભણતર અને ઘડતર સાથે મોટા થયા. MBBS અને MD ઇન પીડિયાટ્રિક્સમાં અભ્યાસ કર્યો. વ્યવસાયિક રીતે કરમસદ સ્થિત રહી 1993થી દિવ્યાંગોના પુનર્વસન માટે મિત્ર નામે અનુપમ મિશન હેઠળ મોગરી ખાતે માનદ સેવા આપી રહ્યા છે. 2015થી કાંગારૂ મધર કેર ફાઉન્ડેશનમાં ભારતના માનદ સેક્રેટરી તરીકે કાર્યરત છો. 2017 સુધી કરમસદ ખાતે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના બાળ રોગ વિભાગના પ્રાધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા. 2023 સુધી આણંદ ખાતે આવેલ ત્રિભુવન દાસ ફાઉન્ડેશનના CEO તરીકે કાર્યરત રહ્યા, જે આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાના 1060 ગામોમાં કાર્યરત, જે માતાના અને બાળકોના આરોગ્ય માટે ચાલતી અમૂલ ડેરી સહકારી માળખા હેઠળ સંલગ્ન છે. હાલમાં તેઓ કરમસદ ખાતે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના બાળ વિભાગના માનદ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે. સાથે રાજ્ય અને રાષ્ટ્રીય ક્ષેત્રે માતા શિશુ સંભાળના કાર્યક્રમનું પ્રશિક્ષણ આપો છો. ડોક્ટર ખારોડ વ્યવસાયિક રીતે આટલા સક્રિય હોવા છતાં સાહિત્ય ક્ષેત્રે પણ એટલું જ યોગદાન આપી રહ્યા છે, જેમાં આપ કિમ અધુરા નામે કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો. કોરોના વિષાણુ નામે ધ કોરોના વાયરસ અંગ્રેજી પુસ્તકનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો. પોતાની વાત પુસ્તકમાં જીવનના સંસ્મરણો રૂપે તે આત્મકથાના રૂપે આપ્યો. શિશુ, માતા અને કિશોરાવસ્થાના આરોગ્ય વિશે આરોગ્ય કાર્યકરોની તાલીમ માટે ગુજરાતી ભાષામાં પણ સાહિત્ય પૂરું પાડ્યું છે. ડોક્ટર ખારોડ સંગીત ક્ષેત્રે વિશારદ છે અને આધ્યાત્મિક રૂપે શ્રી અરવિંદ અને શ્રી માતાજી સાથે જોડાયેલા છે. આ બંનેનો સુમેળ ભક્તિ ગીતો ગાઈ તથા કવિ સુંદરમજીના કાવ્યો અને વાર્તાલાપનું સંકલન કરી શ્રી અરવિંદ અને શ્રી માતાજીને સમર્પિત કર્યા. ડોક્ટર ખારોડ, આપ યશ અને જશને પાત્ર છો એ આપને પ્રાપ્ત થયેલ અનેક પુરસ્કાર પરથી ખ્યાલ આવે છે. ડોક્ટર ખારોડ, આપનો પરિચય આપતા એટલું જરૂર કહીશ કે માં સરસ્વતીની અસીમ કૃપા વરસે છે, જે આપને આપના દરેક ક્ષેત્રમાં કર્મઠ બની રહો, કર્મયોગી બની રહો, અન્યના પ્રેરણા સ્ત્રોત બની રહો એવા આશીર્વાદ વરસાવતા રહે છે. તો મિત્રો, આવો આવા કર્મઠ વક્તાને સાંભળીએ, જેઓ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના નવજાત શિશુની સંભાળનો નવતર અભિગમ અપનાવવામાં અડગ વિશ્વાસ અને ઉર્જા સાથે કાર્યરત રહ્યા છે. ડોક્ટર ખારોડ, આપનું ગુજરાતી સાહિત્ય ફોરમમાં સ્વાગત છે. નમસ્તે. હું મારું પાવર પોઈન્ટ મૂકી રહ્યો છું. પેલા હાજી.
બધાને દેખાય છે ને? છે. હેલો. હાજી. જી હા, જી મારો અવાજ બરોબર આવે છે? જી ઓકે. તો સૌપ્રથમ તો મારા સૌને નમસ્કાર, અને ગુજરાતી સાહિત્ય ફોરમ પર જે આ મંચ પર મને જે આ બોલવાની તક મળી તે માટે હું કોકિલાબેન અને તેમના સહયોગીઓનો ખૂબ ખૂબ ઋણી છું. અ, કેટલાક વર્ષો પહેલા ગુજરાતના બહુ જ એક જાણીતા કવિ અ, ગુલામ મોહમ્મદ શેખને કોઈકે એના કોઈ પુરસ્કાર વિશે પૂછેલું, તો અ, એનો ઉત્તર આપતા શેખ તો બહુ જ એક પ્રતિષ્ઠિત કવિ અને સિદ્ધ કવિ, તો એમણે એવો શબ્દ પ્રયોગ કર્યો હતો કે આ જે કંઈ થયું કે થઈ રહ્યું છે એમાં તો ભાષાનું ગૌરવ છે. તો આજે કંઈ મને આ ગૌરવ પ્રાપ્ત થયું એ ખરેખર જે સામૂહિક સ્તરે કામ કરનારા લોકો છે એની કામગીરી માટે ગૌરવની વાત છે, ને હું એના પ્રતિનિધિ તરીકે હું આજે આપ સૌની સમક્ષ આવ્યો છું. તો એ નિમિત્તે કાંગારુ માતા સંભાળ અને થોડીક એને લગતી વાતો હું કરીશ. થોડાક દિવસો પહેલા 17મી નવેમ્બરે વર્લ્ડ પ્રીમેચ્યોરિટી ડે ઉજવાઈ ગયો. વિશ્વ આરોગ્ય સંસ્થા દર વર્ષે આને બહુ મહત્વ આપી રહી છે. એમ કહેવાય છે કે અધૂરા મહિનાના બાળકો હવે દિવસે દિવસે ખૂબ વધી રહ્યા છે. કદાચ એને માટે નવી ટેકનોલોજી IVF વગેરે કદાચ એ કારણભૂત હોઈ શકે, પણ પ્રીમેચ્યોર બાળકોનો જન્મ વધી રહ્યો છે એ હકીકત છે. ભારતમાં 17થી 24 નવેમ્બર એટલે કે આજના દિવસ સુધી નવજાત શિશુ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. તો આ બંને વાતોને આપણે ધ્યાનમાં રાખીએ તો આજે હું જે વાત કરવાનો છું એ બિલકુલ એ પ્રસંગોચિત ગણી શકાય. હું આગળ વધું એ પહેલા નવજાત શિશુ એટલે શું એ થોડીક સ્પષ્ટ સમજ હું બધાને માટે સ્પષ્ટ કરું. વૈજ્ઞાનિક પરિભાષા છે એટલે આ વસ્તુ સમજી લેવી બહુ જરૂરી છે. તો નવજાત શિશુ અમે જે શબ્દ પ્રયોગ કરીએ છીએ એવા શિશુ માટે કે જન્મથી 28 દિવસનું એટલે કે પહેલા 4 અઠવાડિયાનું કે પહેલા મહિનાનું જે શિશુ હોય એને આપણે નવજાત શિશુ કહીએ છીએ. અને એના અનુસંધાનમાં કાંગારુ માતા સંભાળ એટલે કે માતા કાંગારુ જે રીતની સંભાળ પોતાના બચ્ચાને આપે છે, જે સંગોપનની કુદરતી પદ્ધતિ કાંગારુમાં જોવા મળે છે, એના ઉપરથી આ શબ્દ આવ્યો છે. એના વિશે આપણે જેમ આગળ વધશું એમ હું વધારે વાત કરીશ. તો આપ જોઈ શકો છો કે કાંગારુ સંભાળ ફક્ત માતા નહીં પણ પિતા પણ આપી શકે અને કુટુંબની અન્ય વ્યક્તિ પણ આપી શકે, પણ એમાં માતાનું વિશેષ મહત્વ છે કારણ કે માતાની ભૂમિકા આ બધા કરતાં થોડી વિશેષ હોય છે. તો માતાને આપણે બાજુએ તો નહીં જ મૂકી શકીએ, પણ માતા સિવાય પિતા અને કુટુંબની અન્ય વ્યક્તિ પણ આ સંભાળ આપી શકે એ વસ્તુ આપણે સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ. તો આ કાંગારુ માતા સંભાળ શું છે એના વિશે થોડી વાત કરું તો આપ સૌને નવાઈ લાગશે કે હું આજના ટેકનોલોજીના જમાનામાં એક એવી પદ્ધતિની વાત કરી રહ્યો છું કે જેમાં મશીન નથી, જેમાં ઉપકરણો નથી અને એમાં માતાનું જ મહત્વ છે, માતા જ કેન્દ્ર સ્થાને છે. તો આ શા માટે આવી આ પદ્ધતિ એ હું જ્યારે વાત કરીશ ત્યારે આપ સૌને એમ થશે કે ખરેખર આપણે આના વિશે પહેલાથી કેમ જાણતા નહોતા. તો આ એક આમ જોઈએ તો બહુ સરળ પદ્ધતિ છે, માનવતા ભરી છે, કારણ કે એમાં કેન્દ્ર સ્થાને માતા છે. સૌને પરવડે તેવી છે, ભલે પરવડે તેવી છે પણ ચોક્કસ એ શીખવી પડે આપણે. એકદમ એટલી બધી સરળ પણ નથી, પણ શીખીને આપણે એનો ઉપયોગ કરી શકીએ. પણ જે મુખ્ય વાત છે તે એ છે કે આ પદ્ધતિ જે છે એ વિજ્ઞાન આધારિત છે. જ્યારે આ પદ્ધતિની શરૂઆત થઈ ત્યારે કેટલાક લોકોને થયું કે આટલું બધું સરળ કેવી રીતે હોઈ શકે. અમે એટલે બધા મશીનોથી બાળકોને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો કેટલી બધી મુશ્કેલી પડે છે, તો આટલું
સરળ કેવી રીતે હોઈ શકે આ? તો એ નરસિંહ મહેતાને એના ભાભીએ ટોણો માર્યો ને, એટલે એ તપ કરવા ગયા, અને તપ કરવા ગયા તો એને હરિના દર્શન થયા. એમ આ કાંગારુની જેમ શરૂઆત થઈ, એને આ ટોણા માર્યા બધા આધુનિકોએ, એટલે એના પર ખૂબ બધા અભ્યાસ થયા. અને આજે આ પદ્ધતિ વિશે એટલી બધી આપણી પાસે માહિતી છે પુરાવા આધારિત, કે હવે તો વિજ્ઞાન એને WHO પણ આને હવે વધારે મહત્વનું સ્થાન આપી રહી છે. તો મુદ્દો એ છે કે આ પદ્ધતિ સરળ છે એનો અર્થ એમ નથી કે ઇટ ઇઝ એની ફ્રોમ એની હિયરસે, કોઈ આપણે ઉપજાવી કાઢેલી વાત નથી. આનો પાયો બિલકુલ વૈજ્ઞાનિક છે, અને એનો સંબંધ શારીરિક કાર્યો સાથે છે. માતાના શરીરમાં જે કાર્યો થાય છે, જે હોર્મોન્સના ફેરફારો થાય છે, એની સાથે આ બધી વસ્તુ જોડાયેલી છે. તો ઇટ ઇઝ એબ્સોલ્યુટલી સાયન્ટિફિક અને ખૂબ અસરકારક છે, કારણ કે એનાથી મરણ પ્રમાણ ઓછું થાય છે, અને આપણે એના ફાયદા જોશું ત્યારે ખ્યાલ આવશે કે બાળકના વિકાસમાં પણ એ ખૂબ ઉપયોગી છે. તો એ જીવન રક્ષક છે, કારણ કે એનાથી બાળ મરણનું, શિશુ મરણનું, નવજાત શિશુ મરણનું પ્રમાણ ખૂબ ઓછું થાય છે. નવજાત શિશુમાં જે જન્મથી ઓછા વજનવાળા છે કે અધૂરા મહિનાના, એનું લગભગ 50 થી 75% મરણ પ્રમાણ આ પદ્ધતિ ઓછું કરી શકે એટલી ક્ષમતા એનામાં છે. તો આ પદ્ધતિ ખાસ કરીને એનો ફાયદો ઓછા વજનવાળા અને અધૂરા મહિનાના બાળકોને થાય છે. પ્રીમેચ્યોર એટલે કે જે પૂરા મહિના થાય પહેલા જન્મેલા, અને અધૂરા ઓછા વજનવાળા એટલે 2.5 કિલોથી ઓછા વજનવાળા બાળકો. તો આ એક એવી સરળ પદ્ધતિ છે કે જેમાં માતાની છાતી પર બંને વક્ષની વચ્ચે શિશુને રાખવામાં આવે છે. બંને વચ્ચે કોઈ કપડાનું આવરણ નથી હોતું, એટલે સીધો શારીરિક સ્પર્શ બાળક અને માતાની વચ્ચે થાય છે. અને આ સ્પર્શ છે એ બહુ જાદુઈ સ્પર્શ છે. આને લીધે કેટલીક હોર્મોન્સ મારફતે, જે આપણા અંતસ્ત્રાવ છે મારફતે જે ક્રિયાઓ બાળકમાં એ ટ્રાન્સમિટ થાય છે, અને એને લીધે બાળકને ખૂબ ફાયદો થાય છે. તો એને એક યોગ્ય રીતે આવી રીતે કોઈ પણ આવરણ વગર આપણે ગોઠવવાનું છે. એને ડોક સેજ એની સીધી રે વળેલી ના હોય આગળ તરફ કે પાછળ, જેથી એને શ્વાસમાં તકલીફ ન થાય એ રીતે ગોઠવવાની હોય છે. અને બાળકને બને તેટલું શક્ય તેટલું ઊભું વર્ટિકલ રાખવાનું હોય છે. આ સ્થિતિમાં માતા છે બાળકની સામે જોઈ પણ શકે છે. આઈ ટુ આઈ કોન્ટેક્ટ બહુ જ અગત્યની વસ્તુ છે. અને આ કર્યા પછી ઉપરથી આપણે બંનેને એક આવરણથી ઓઢાડી દઈએ છીએ, ધાબળો કે ડબલ કરેલી ચાદર કેવું. તો આ એક બહુ વ્યવસ્થિત રીતે માતાની છાતી ઉપર બાળકને રાખવાની રીત છે. અને અમે આ પદ્ધતિ માટે અમારા જે બહુ સિનિયર એક ડૉક્ટર શશીબેન વાણી છે, એ ઘણીવાર વાત કરે છે. જેની લીડરશિપ હેઠળ અમે લોકો આ ફાઉન્ડેશન ચલાવી રહ્યા છીએ. એ ઘણીવાર કહે છે કે આ એક માત્ર એક શારીરિક સ્પર્શ નથી, પણ એક સ્નેહભર્યું આલિંગન છે. કેટલી બધી ભાવનાઓ આમાં માતાની બાળક સુધી પહોંચી રહી છે. એટલે સામાન્ય લોકોને જ્યારે અમે સમજાવીએ ત્યારે કહીએ જ કે ભાઈ પેલી મુન્નાભાઈ ફિલ્મમાં જે મમતા કી જપ્પીની વાત કરતા હતા, એમ આ જાદુ કી જપ્પી, એમ આ મમતા કી જપ્પી છે કે જે માતા બાળકને આપી રહી છે. હવે આ જે સંભાળ છે એની શરૂઆત બહુ રસપ્રદ છે. આનો ઇતિહાસ જાણવો જોઈએ, કારણ કે ઇતિહાસ આપણે જાણીએ ને તો એનાથી ઘણી બધી વસ્તુઓ આપણને સ્પષ્ટ થાય છે. તો અહીંયા બધા જોઈ શકો છો કે આ કોલંબિયા નામનો દેશ છે દક્ષિણ અમેરિકામાં. આ કોલંબિયા નામનો દેશ, ત્યાં બોગોટા નામનું શહેર છે. તો બોગોટા શહેરમાં એક બહુ જ મોટી હોસ્પિટલ, મેટર્નો ઇન્ફન્ટો હોસ્પિટલ, કે જ્યાં માતા અને બાળકોની સંભાળ લેવાય. અને એ મોટી હોસ્પિટલમાં જે પરિસ્થિતિ હતી એ કેવી હતી? વર્ષની 35,000 આશરે સુવાવડો, 33,000-35,000, એટલે રોજના 100 બાળકો જન્મે. અને એમાંથી 25-30 આવા અધૂરા મહિનાના કે ઓછા વજનવાળા બાળકો ઉમેરાતા જાય.
અને એને માટે એની વિશેષ સંભાળ માટે કોઈ પૂરતી સગવડ નથી અને હજી પણ નથી. આપણે ત્યાં પણ આ પરિસ્થિતિ છે, આજે પણ છે. તો આઈડિયલી એક બાળકને આપણે ઘરમાં આપવા માટે એક નોર્મલ ટ્રોલી ઉપર રાખવું જોઈએ અને એ માટે એક અલગ નર્સ હોવી જોઈએ, કે જે શક્ય જ નથી. કોઈ પણ વિકાસશીલ દેશમાં એ શક્ય નથી. અને જ્યાં છે ત્યાં પણ હવે લોકો કાંગારૂ તરફ જઈ રહ્યા છે. એનું કારણ પણ હું તમને સમજાવું છું. તો આ સંજોગોમાં એક ટ્રોલી ઉપર 2 બાળકો મૂકે, એકબીજાનું ઇન્ફેક્શન લાગે, ગરમાવો બરાબર મળે નહીં. જો વોર્મરની ટ્રોલી જે છે એ બરાબર કામ ન કરે તો વધુ પડતું ગરમ થઈ જાય બાળક, કે ઠંડુ પડી જાય. આ બધી જાતના પ્રશ્નો એમાં ઊભા થતા હતા અને એના પરિણામે નવજાત શિશુનું મરણ પ્રમાણ ખૂબ જ વધારે હતું. તો ત્યાં આ 2 જે ડૉક્ટરો બાળકોના છે, એડગર સ્નાબ્રે અને હેક્ટર માર્ટિનીઝ નામના 2 બાળ આરોગ્ય નિષ્ણાત, એમણે વિચાર્યું કે આને માટે કે આપણે કંઈક કરવું જોઈએ. અને એના મનમાં કાંગારૂનું એક દ્રશ્ય આવ્યું. હવે કાંગારૂ પ્રાણી જે છે એ પ્રાણી બહુ એક અજબનું પ્રાણી છે. એને ઘણા બધા બચ્ચા જન્મે છે, એટલા જ આંગળીના ભેટા જેટલા, આટલા નાના. અને તમે જાણો છો, બધા બધા બહુ શિક્ષિત છો એટલે ખબર જ હશે કે કાંગારૂ કેટલા મોટા હોય છે. તો આટલું જન્મ વખતે અધૂરા મહિને જન્મેલું બચ્ચું એ કાંગારૂ માતાના ગર્ભમાંથી બહાર આવીને એના પેટ ઉપર બહાર એક કોથળી હોય છે, એને માર્સુપિયલ પાઉચ કહેવાય છે, એની અંદર જતું રહે છે. અને એની અંદર જ એ માતા કાંગારૂના આંચળ હોય છે. તો એને વળગી જાય છે અને એમાંથી એ જ્યારે એને ભૂખ લાગે ત્યારે એ દૂધ પીધા કરે છે. અને જ્યારે એ મોટું થાય, થોડું 2.5-3 કિલો જેવું, બહાર નીકળવાને સક્ષમ બને, ત્યારે એ બહાર નીકળે છે. તો ગજબની વાત તો એ છે કે આ પાઉચમાં, ધારો કે એના પછી બીજું બચ્ચું જન્મે તો એ પણ જઈ શકે અને એ બીજા આંચળને વળગે અને એને જે દૂધ મળે એ પહેલા બચ્ચાને મળતું હોય એના કરતાં અલગ પ્રકારનું દૂધ હોય. તો આ કોઈ ફેક્ટરીમાં આ પ્રકારનું કશું આપણે મેન્યુફેક્ચર કરી શકીએ એ શક્ય જ નથી. એટલે આ બધા અભ્યાસોની વાત બધાને ખબર હતી. એના ઉપરથી કાંગારૂનો વિચાર આવ્યો અને આ બંને ડૉક્ટરોને એમ થયું કે આપણે શા માટે આવું કંઈક ન કરી શકીએ, અને એમાંથી બાળકને આમ રાખવાની શરૂઆત કરી. હવે ત્યાં પરંપરાગત રીતે પણ માતાઓ આવી રીતે બાળકને રાખતી હતી. એટલે આ બંને વસ્તુ સાથે જોડાઈ ગઈ અને એને થોડો વૈજ્ઞાનિક એનો પાયો એનો ઊભો કર્યો અને એમાંથી આ આખી શરૂઆત થઈ છે. તમને બધાને જાણીને નવાઈ લાગશે કે હું 1984માં અહીંયા આવ્યો, ત્યારે કરમસદમાં હોસ્પિટલમાં કામ કરતો હતો. ત્યારે અધૂરા મહિનાના બાળકો મારી પાસે આવે તો ઘણી બધી દાદીમાઓ મને એમ કહેતી કે આ તમે આજે આ બધા બાળકોને ગરમ રાખવા માટે આવી રીતે ઘરમાં આપવાના સાધનો, એને પેટી શબ્દ વાપરે છે, કેમ કે પેટીમાં રાખવાની પદ્ધતિ તમે આજે ઉપજાવી છે. પણ અમે તો જ્યારે બાળક આવું જન્મતો ત્યારે અહીંયા વળગાડીને જ રાખતા હતા. એટલે આપણી આગલી પેઢીઓને કદાચ આ વસ્તુની ખબર હતી, પણ આધુનિક વિજ્ઞાને એ તરફ ધ્યાન ન આપ્યું અને એન્જિનિયરિંગ તરફ જતા રહ્યા. એ માનવ વિજ્ઞાનમાંથી એક ઉપકરણનું વિજ્ઞાન થઈ ગયું અને એને લીધે આ વસ્તુ ભૂલાઈ ગઈ. પણ જ્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે આ બંને ડૉક્ટરોને થયું કે ખરેખર આનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એ સમયે અમેરિકામાં પણ કેટલાક આવા પ્રયોગો થતા હતા, ઉત્તર અમેરિકામાં. અને ધીમે ધીમે 1978માં કાંગારૂ માતા સંભાળની આ રીતે શરૂઆત થઈ. બિલકુલ માતા કાંગારૂ જે રીતે બચ્ચાને રાખે છે પાઉચમાં, એવી જ રીતે માતાના બંને વક્ષની વચ્ચે બાળકને આ રીતે રાખવાનું, જેથી કરીને એને હૂંફ મળે, એ જ્યારે જોઈએ ત્યારે માનું દૂધ મેળવી શકે અને માતા અને શિશુ કદાપી અળગા ન થાય. 0 સેપરેશન. અત્યારે વિજ્ઞાન એ તબક્કે આવ્યું છે કે માતા અને બાળકને અલગ ન પાડવા જોઈએ. જે અમે આ ભૂલ કરી અગાઉ કે બાળકને ક્યાંક ડિલિવરી થાય પછી ક્યાંક ખૂણામાં કોઈક વોર્મર પર મૂકી દે અને માતા કોઈક બીજી જગ્યાએ હોય,
એને બદલે આજનું જ વિજ્ઞાન એમ કહે છે કે દેર શુડ બી નો સેપરેશન, ઝીરો સેપરેશન, કારણ કે સેપરેશન લીડ્સ ટુ સ્ટ્રેસ, એક તણાવની સ્થિતિ ઊભી કરે, માનસિક તણાવની સ્થિતિ ઊભી કરે માતા અને બાળકમાં, જેને લીધે ઘણા બધા માઠા પરિણામ આવી શકે. તો આ રીતે આ બહુ જ રસપ્રદ પદ્ધતિની શરૂઆત થઈ. અને મેં જે વાત કરી એ વાત આ છે કે જેવી આ શરૂઆત થઈ અને જેવા આની સામે ટીકાઓ થવા માંડી, એમ અભ્યાસ થયા. અને કોક્રેન રિવ્યુ નામનું બહુ પ્રતિષ્ઠિત રિવ્યુ મેગેઝિન હોય છે, જેમાં બધી જે વૈજ્ઞાનિક સાબિતી છે એને એકઠી કરીને રિવ્યુ કરીને મૂકવામાં આવે છે. તો 2016માં આ માહિતી મૂકવામાં આવેલી છે. અને આમાં દિવસે દિવસે કંઈક ને કંઈક વધારાનું જાણવા મળે છે. તો આપ જોઈ શકો કે મરણ પ્રમાણમાં કેટલો મોટો ઘટાડો થઈ શકે. બાળકોને જે ચેપ લાગે છે દવાખાનામાં રાખીએ તો હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન, એનું પ્રમાણ કેટલું ઓછું થાય છે. સિરિયસ ઇન્ફેક્શન, તીવ્ર ચેપનું પ્રમાણ કેટલું ઓછું થાય છે. બાળકની વૃદ્ધિ વધારે સારી થાય છે. અને આ બધો ફાયદો ત્યારે થાય કે આપણે બાળકને સતત આ સંભાળ આપીએ અને જન્મથી 10 દિવસમાં એની શરૂઆત કરીએ. પણ હવે તો આ વાતમાં પણ WHO કહે છે કે આમ પણ નહીં, જન્મે કે તરત બાળકની સ્થિતિ થોડી સારી ન હોય ને એને શ્વાસ ચાલુ કરાવવાની કે એવી તકલીફ પડતી હોય તો એ પણ માની છાતી ઉપર થઈ શકે. આ હદ સુધી હવે વૈજ્ઞાનિકો વાત કરી રહ્યા. ઇમિડિયેટ કાંગારૂ મધર કેર, IKMC. એટલે વિશ્વ આરોગ્ય સંસ્થાએ અને એક બહુ પ્રમાણિત પદ્ધતિ તરીકે સ્વીકારી છે અને એની રીતસરની વ્યાખ્યા પણ આપી છે, જેથી આ બાબતે હવે કોઈને શંકા ન રહે. તો એમાં બાળકને રાખવાની આ જે રીત છે એને કાંગારૂ પોઝિશન અથવા તો કાંગારૂ સ્થિતિ કહેવાય છે. બીજી મહત્વની વાત છે માતાનું દૂધ, માતાનો સ્પર્શ, માતાનું દૂધ, બ્રેસ્ટફીડિંગ, કાંગારૂ પોષણ, અને દવાખાનામાંથી બને એટલી જલ્દી રજા આપીને ઘરે પણ આ સંભાળ ચાલુ રાખવી. એનું કારણ એ છે કે આપણી પાસે એટલા બધા રિસોર્સિસ નથી, આપણી પાસે એટલા ડૉક્ટરો નથી, એટલી નર્સિસ નથી. અને એને કારણે જે બાળકોની સંભાળ લેવાની છે એને માટે માતા અને કુટુંબીજનોને આપણે તૈયાર કરીએ તો એક રીતે એની સંભાળ વધુ સારી લેવાય છે. એટલું જ નહીં, પણ બીજી તરફથી એને આપણે થોડા વહેલા પણ ઘરે મોકલી શકીએ, જેથી કરીને જે મર્યાદિત સાધનો છે એનો મહત્તમ આપણે ઉપયોગ કરી શકીએ. તો WHOએ આ વ્યાખ્યા આપ્યા પછી હવે તો આ બાબતે કોઈ બેમત રહેતો નથી. બોગોટામાં જ્યાં આની શરૂઆત થઈ ત્યાં થોડા સમય પછી એક આંતરરાષ્ટ્રીય સંમેલન ભરાણું અને એમાં દરેક માતા અને શિશુનો મૂળભૂત અધિકાર છે, ફંડામેન્ટલ રાઇટ્સ, કે જે કોઈ દેશ કે કોઈ અદાલત કે કોઈ પણ વ્યક્તિ આ નકારી ના શકે, એવો મૂળભૂત અધિકાર કે જે મળવો જ જોઈએ. જેમ આપણને ભૂખ લાગે તો ખાવાનું મળવું જોઈએ, વી નીડ શેલ્ટર, ઘર મળવું જોઈએ, એમ માતા અને શિશુનો આ અધિકાર છે કાંગારૂ આપવાનો, કાંગારૂ મેળવવાનો અને માતાને પોતાનું દૂધ આપવાનો અને બાળકે માતાનું દૂધ મેળવવાનું. તો હવે આટલી બધી હાઇટન સેન્સિટિવિટી આને માટે એક પ્રકારની તીવ્ર સભાનતા ઊભી થઈ છે કે જે આને અધિકાર તરીકે સ્વીકારે કોઈ પણ સ્થળે, કોઈ પણ સ્તરે, કોઈ પણ દેશમાં, અને એ ગરીબ હોય કે પછી સાધન સંપન્ન હોય. અને એના કારણ શું છે એ ઉપર હું તમને સમજાવું છું. તો ભારતની આપણે જો પરિસ્થિતિ જોઈએ તો ભારતમાં ઘણા બધા વિશ્વ વિક્રમો આપણે નોંધીએ છીએ નવજાત શિશુને લગતા, કે જેના માટે આપણને ગૌરવ નહીં થાય. સૌથી વધુ ઓછા વજનવાળા બાળકો, સૌથી વધુ વહેલા જન્મતા બાળકો, ઇન્ટ્રાયુટ્રાઇન અંડર ન્યુટ્રિશન એટલે કે ગર્ભાવસ્થામાં કુપોષિત હોય એવા બાળકોનું પ્રમાણ પણ ઘણું વધારે. તો આ સંજોગોમાં મરણ પ્રમાણ વધારે હોય એ બહુ સ્વાભાવિક છે. અને એટલા માટે
આપણે આ પદ્ધતિને ખરેખર ખૂબ મહત્વ આપીને અપનાવવી જરૂરી છે. મિત્રો, આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે આ બધા ગુજરાતી મંચ પર ભેગા થયા પણ આપણે જાણતા નથી કે આપણા દેશમાં કાંગારૂ માતા સંભાળનો શુભ આરંભ અમદાવાદમાં થયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સૌ પ્રથમ ડૉક્ટર શશીબેન વાણી કરીને ત્યાં વિભાગીય અધ્યક્ષ હતા. એમણે કાંગારૂ માતા સંભાળ અપનાવી અને ત્યાર પછી આપણા દેશમાં એનો ફેલાવો થયો છે. તો અત્યારે એક જે મેં લોગો બતાવ્યો છે, કાંગારૂ મધર કેર ફાઉન્ડેશન, એની શરૂઆત છેલ્લા 12 વર્ષથી થઈ છે, 10-12 વર્ષથી. તો અમે બધા ભેગા થઈને આનો પ્રચાર કરી રહ્યા જ, પણ આપણે સૌને માટે ગૌરવની વાત એ છે ને આપણે ક્યારેય ન ભૂલવી જોઈએ કે આ આખી શરૂઆત આપણા દેશમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં થઈ છે, કે જેનું શ્રેય ડૉક્ટર શશીબેન વાણીને જાય છે. અમારું મિશન છે ઝીરો સેપરેશન, માતા અને બાળકોને ક્યારેય જુદા ન પાડવા. અને દરેક સુવિધાના સ્તરે ઓલ લેવલ્સ ઓફ ફેસિલિટી, એ પછી NICU હોય કે એ ઘરે પ્રાથમિક સંભાળના સ્તરે કે PHC હોય, દરેક સ્તરે આ સંભાળ બાળકને મળવી જોઈએ. આપણા દેશમાં બીજી એક મહત્વની વાત એ છે કે ભલે સરકારી યોજનાઓને લીધે ઘણી બધી સુવાવડો દવાખાને થવા માંડી છે, પણ છતાંય 50% થી 75% બાળકો જે હોસ્પિટલોમાં જન્મે છે એને સ્તનપાનની શરૂઆત બરોબર થતી નથી દવાખાનામાં, અને કાંગારૂ માતા સંભાળ પણ એને શરૂ થતી નથી. એટલે ઘરે જે આપણા જે ફર્સ્ટ કોન્ટેક્ટ જે કાર્યકરો છે, પ્રથમ સંપર્કમાં જે આવતા હોય એવા ગ્રામ્ય કક્ષાના કાર્યકરો, એને તાલીમ આપીને આપણે આ સંભાળનો ફેલાવો કરવો જરૂરી છે. તો ઘરગથ્થુ કાંગારૂ માતા સંભાળ આપણા સંજોગોમાં ખૂબ મહત્વની છે. આમ પણ તમે જુઓ કે WHO પણ એમ કહે છે કે ઘરે એટલે હોસ્પિટલમાં શરૂઆત કરી અને પછી એને માતાને બાળકને થોડી વહેલી રજા આપીને ઘરે પણ આ સંભાળ ચાલુ રાખવી એટલી જ અગત્યની વસ્તુ છે. એટલે કાંગારૂ માતા સંભાળમાં ઘરનું કોમ્પોનન્ટ છે જ, એના વગર એ સંભાળ પૂરી થતી નથી. તો હોમ બેઝ કાંગારૂ મધર કેર એ ખૂબ અગત્યની વસ્તુ છે, ખાસ કરીને આપણા દેશમાં કે જ્યાં આપણી પાસે એટલા બધા સંસાધનો પણ નથી. ક્યારે શરૂઆત કરવી જોઈએ તો આના વિશે પણ હવે વાદ વિવાદ રહ્યો નથી, કારણ કે એના ઘણા બધા ફાયદા છે. અને હવે તો એમ જ કહે કે ઇમિડિયેટ કાંગારૂ મધર કેર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, કે બાળક જન્મે કે તરત માની છાતીએ મૂકી દેવાનું. અને એને ધારો કે કંઈ આપણે વેન્ટિલેટર પર કે CPAP મશીન પર કે મૂકવાની જરૂર હોય તો એ પણ ત્યાં રાખીને થઈ શકે. દિલ્હીમાં એમ્સ જેવા જે એકમો છે ત્યાં આ જાતની સંભાળ હવે અપાઈ રહી છે. અને દિલ્હીમાં એક બહુ મોટું પહેલું પણ છે, ફેમિલી સેન્ટર ન્યૂબોર્ન કેર. એક WHOની ટ્રાયલ પણ થઈ કે જેમાં આ રીતે માતાને અને બાળકને બંનેને સાથે રાખીને જે કંઈ બાળકની નવજાત શિશુની સંભાળ લેવાની છે ત્યાં લેવાય છે. તો પોઈન્ટ ઇઝ કે આ બાળકોને અંદર જે રીતે સુરક્ષિત માતાના સ્પર્શમાં એ ગોઠવાયેલું હતું એમાંથી અળગું કરવું ના જોઈએ, જરૂરી નથી, કારણ કે એનાથી ઘણા બધા માઠા પરિણામ આવે છે, કે જે એની વિગતવાર વાત કરીએ આપણે તો અત્યારે આપણી પાસે એટલો બધો સમય નથી. એટલે આપ જોઈ શકો છો કે આપણા દેશમાં એનો અવકાશ ઘણી જગ્યાએ છે. મેં કીધું એમ આવી રીતે એને CPAP મશીન કે ઓક્સિજન કે IV ફ્લુઇડ ચાલુ હોય તો પણ થઈ શકે. ટ્રાન્સપોર્ટમાં એક સ્થળેથી બીજા સ્થળે જવાનું હોય તો પણ કાંગારૂ સંભાળ થઈ શકે. જર્મનીમાં એક બહુ સરસ અભ્યાસ થયો હતો કે જેમાં 400 માઇલ સુધી બાળકને કાંગારૂમાં ટ્રાન્સપોર્ટ કર્યું હતું, અને એ લોકોને જોવા મળ્યું કે બાળકની સ્થિતિ જ્યાં એને કોઈ મોટી હોસ્પિટલમાં રિફર કર્યું હતું ત્યાં પહોંચ્યું ત્યારે ખૂબ વધારે સારી હતી. ફિઝિયોલોજીકલી
એ બાળક વધારે સારું હતું, એનું ઓક્સિજન સેચ્યુરેશન વધારે સારું હતું, એનો હાર્ટ રેટ વધારે સારો હતો, એનું રેસ્પિરેશન વધારે સારું હતું. તો ટ્રાન્સપોર્ટમાં પણ એ થઈ શકે, જોડિયા હોય તો પણ થઈ શકે. એટલે આ બધા અનુભવના જ બધા ઉદાહરણો છે, અને આ ઘરે પણ થઈ શકે. અને આ તો અહીંયા તો બહુ ગજબ છે, ત્રિપુટી પણ આપણે જોવા મળે છે. તો આ પદ્ધતિનો અવકાશ દરેક સ્થળે છે. હવે તો એવું કોઈ જગ્યા નથી કે જ્યાં કાંગારૂ સંભાળ ન આપી શકાય એવું આપણે કહી શકીએ. એના ફાયદા ઘણા બધા છે. માંદગી મરણ પ્રમાણ ઓછું થવું, ગરમાવો મળવો, સ્તનપાન વધુ સારું થવું, આ બધું તો બહુ સહજ રીતે આપણે સમજી શકીએ. પણ બહુ અગત્યની એક વસ્તુ એ છે કે બાળકને જ્યારે માતાની છાતી પર મૂકવામાં આવે છે ત્યારે એ ખૂબ સારી રીતે ઊંઘી જાય છે. અને એ જે ઊંઘ છે એ ડીપ સ્લીપ, એમાં એના મગજમાં જે સાયનેપ્સિસ છે, મગજ વચ્ચે જે જોડાણો જે વિકસે છે, એ સિનેપ્ટોજેનેસિસ કહેવાય છે, એ વધારે સારી હોય છે. અને એને કારણે મગજની જે પ્લાસ્ટિસિટી કહેવાય, લવચિકપણું, અને એની એડજસ્ટમેન્ટની જે કેપેસિટી છે, પ્લાસ્ટિસિટી એના માટે શબ્દ વાપરીએ છીએ અમે અંગ્રેજીમાં, અને લવચિકતા એ ગુજરાતીમાં શબ્દ વાપરીએ, તો એ વધારે સારું હોય છે. અને એને કારણે બાળકનો માનસિક વિકાસ વધારે સારો થાય છે. અને આવા બાળકો 800 ગ્રામના, 900 ગ્રામના એ મોટા થાય તો પહેલાં તો સેરેબ્રલ પાલ્સી ને એવું બધું થતું હતું, પણ આવા કેટલા બધા બાળકોમાં આવી ખોડખાપણો જોવા મળતી નથી. બીજી અગત્યની વસ્તુ છે કે એની 5 ઇન્દ્રિયો છે, સેન્સર્સ. આ જે આપણે સેન્સરી ઓર્ગન છે, આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શ, આ 5 ઇન્દ્રિયોને ઓપ્ટિમલ સ્ટિમ્યુલેશન, આપણે જેને કહેવાય મહત્તમ એને ઉદ્દીપન મળે છે, વધારે પણ નહીં અને ઓછું પણ નહીં. તો એને લીધે એનો વિકાસ વધારે સારો થાય છે. એ જ રીતે સ્ટ્રેસ નથી અનુભવતું એ બાળક, એટલે એને લોહીમાં સાકર ઓછી થાય છે, હાઇપોગ્લાયસીમિયા, એનું જોખમ ઓછું થાય છે. મિત્રો, એક બહુ જ રસપ્રદ વાત એ છે કે અધૂરા મહિનાના બાળકોમાં ક્યારેક બાળકનું શ્વસન અનિયમિત હોય છે. એ શું કરે કે થોડોક શ્વાસ લે પછી અટકે, પાછું શ્વાસ લે પછી અટકે. તો વચ્ચેનો જે શ્વાસ અટકવાનો ગાળો છે એ જો 20 સેકન્ડથી વધારે હોય તો ત્યારે હૃદયના ધબકારા પણ ધીમા પડે. અને એવું થાય ત્યારે એપનિક સ્પેલ અમે કહીએ. તો અમે એ બાળક જ્યારે હોસ્પિટલમાં હોય ત્યારે એને કાંઈ નથી કરતા, પણ એના પગ ઉપર આવી રીતે સ્ક્રેચ કરીને કે એને પાછો પીઠ ઉપર હાથ ઘસીને અમે ઉદ્દીપ્ત કરીએ છીએ. એ બાળક એ રીતે પાછું શ્વાસ લેવા માંડે. હવે આ વસ્તુ તમે જુઓ કે કાંગારૂમાં કઈ રીતે થાય છે. બાળક માતાની છાતી ઉપર છે, એનું પેટ જે છે એ માતાની નાભીથી ઉપરનું પેટનો ભાગ છે એના ઉપર ટેકવાયેલું છે. અને માતા જ્યારે શ્વાસ લે ત્યારે ધીમે ધીમે એનું પેટ ઊંચું નીચું થાય છે કન્ટિન્યુઅસલી. તો તમે વિચારો કે જે સ્ટિમ્યુલેશનની, જે ઉદ્દીપનની બાળકને જરૂર છે તો ત્યાં મળી જ રહે છે. અને એટલે એનું શ્વસન પણ વધારે સારું, એના હૃદયના ધબકારા પણ વધારે સારા, એનું ઓક્સિજન સેચ્યુરેશન પણ વધારે સારું. મને કહો કે આવું કયું મશીન છે કે જે આ કામ કરી શકશે, કે જે બાળકની 5 ઇન્દ્રિયોને બરોબર ઓપ્ટિમલી સ્ટિમ્યુલેટ કરી શકે, કે આ જાતનું એ ફિઝિયોલોજીકલ એડજસ્ટમેન્ટ કરી શકે. અને બાળકનું શરીર જો વધારે ગરમ થઈ જાય તો માની છાતી એ વધારાની ગરમી ચૂસી લેશે, અને એને જો ઠંડુ પડી ગયું હશે તો ગરમી આપશે. થર્મલ સિન્ક્રની, બરાબર? આ પણ પુરવાર થયું છે વૈજ્ઞાનિક રીતે, બધી જ પુરવાર થયેલી વાતો છે. તો કોઈ મશીન એવું નથી કે જે આ બંને કામ જ્યારે જરૂર પડે ત્યારે કરી શકે. અને એટલા માટે આ પદ્ધતિ કોઈ પણ ઇન્ક્યુબેટર કરતાં, વોર્મર કરતાં વધારે સાયન્ટિફિક અને વધારે સારી છે. એટલે હું તો એમ કહું છું કે આ સાયન્સ છે, ધીસ ઇઝ સાયન્સ. અને ઇન્ક્યુબેટર છે, દેટ ઇઝ બિઝનેસ. ઇટ ઇઝ નોટ સાયન્સ, ઇટ ઇઝ બિઝનેસ. જ્યારે આ છે એ સાયન્સ છે. એ હું ઘણીવાર બહુ આંકડો થઈ જાઉં ત્યારે આ શબ્દ પ્રયોગ કરું છું. તો માતાને પણ ફાયદો છે, એનું પણ ડિપ્રેશન ઓછું, એ સ્તનપાનમાં પણ વધારે સારી રીતે એ સ્તનપાન કરાવી શકે બાળકને. અને એને જે માનસિક વિકારો થાય છે એનું પ્રમાણ પણ ઘણું ઓછું થઈ જાય છે.
એના આત્મવિશ્વાસમાં પણ ઘણી વૃદ્ધિ થાય છે. માંદગી ઓછી, બાળકનો વિકાસ સારો, તો એનાથી વધારે કુટુંબને શું જોઈએ છે? તો આ આટલી બધી રૂઢી વાત દરેક કુટુંબ માટે ખૂબ મહત્વની છે. જે બાળકોને તરછોડી દેવાનું જે પ્રમાણ હતું, બોગોટામાં આના અભ્યાસ થયેલા હતા, ચાઇલ્ડ નિગ્લેક્ટ, એબન્ડન ચિલ્ડ્રન, એનું પ્રમાણ પણ ઘણું બધું ઓછું થઈ ગયું, કારણ કે બોન્ડિંગ સારું થઈ ગયું. અને એને લીધે બાળકો દે બીકમ મોર વેલકમ ઇન ધી ફેમિલીઝ. સમાજને ખૂબ ફાયદા છે. વધુ સારા બાળકો, વધુ બુદ્ધિશાળી બાળકો જન્મે છે. ડૉક્ટર શશીબેન વાણી અમારે ત્યાં એક સેશનમાં આવ્યા હતા, તો એમના નેતૃત્વમાં અમે આ બધી શરૂઆત કરેલી છે. એટલે ઓલ ઇન ઓલ આમ જોવા જઈએ તો આ ઓછા ખર્ચે વધુ સારી સંભાળ છે, મોર સાયન્ટિફિક, અને સૌને પરવડે. અને આ બધા ફાયદાને લીધે હવે સ્વીડન જેવા દેશોમાં પણ હવે બધાને સમજાણું કે જો માનસિક વિકાસ વધારે સારો હોય, એમાં વિકારોનું પ્રમાણ જો ઓછું થતું હોય, તો આ જ સંભાળવી જોઈએ. ત્યાં પણ હવે ઇન્ક્યુબેટરને બદલે ત્યાં તો કોઈને પણ પોસાય એવી વસ્તુ છે, પણ તો પણ ત્યાં કાંગારૂ સંભાળને હવે વધારે ને વધારે મહત્વ અપાઈ રહ્યું છે. તો આ એનું સાયન્સ થયું. હવે હું થોડીક વાત મારા અનુભવની કરીશ કે આમ તો એવું છે કે આ ગુજરાતમાં કાંગારૂ માતા સંભાળનું જે કામ છે એ 2-3 જગ્યાએ નોંધપાત્ર રીતે થયું. એક તો સેવા રૂરલ ઝઘડિયામાં, અને બીજા 1-2 સંલગ્ન પ્રોજેક્ટમાં શરૂ થયેલું. પણ મારી પાસે જે છે એ અનુભવ એ ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનો છે. ત્રિભુવનદાસ ફાઉન્ડેશન નામની જે સંસ્થા છે, કે જે 1000થી વધારે ગામોમાં કામ કરે છે, એમાં જે મને અનુભવ થયો છે એને આધારે હું કેટલીક વાતો કરું છું. તો અમે જોયું કે બાળકોનું મરણ પ્રમાણ વધારે હતું. એમાં 1 વર્ષ સુધીના બાળકોનું પ્રમાણ ખૂબ વધારે હતું, 150 જેટલું, 150 બાળકોના મરણ થતા હતા. અને એમાં મોટા ભાગે પહેલા મહિનામાં, અને લગભગ 40% નવજાત શિશુ જન્મથી ઓછા વજનવાળા. તો ધીમે ધીમે કામગીરીની શરૂઆત કરી. એમાં બીજા કેટલાક પ્રચલિત ઉપાયો હતા, રસીકરણ છે, પછી ઓરલ રિહાઇડ્રેશન છે. આ બધાથી 1 વર્ષ પછી, 1 મહિના પછીના મરણ પ્રમાણમાં ઘણો બધો અમે ઘટાડો કરી શક્યા. પણ 1 મહિના સુધીના નવજાત શિશુના મરણ પ્રમાણમાં જો એટલો ઘટાડો થતો નહોતો. અને એનું કારણ એ છે કે જન્મથી નબળા બાળકોની સંભાળ એટલી બધી સારી રીતે લેવાતી નથી. તો શરૂઆત અમે કરી ડિસ્પોઝેબલ ડિલિવરી કિટથી, અને ધીમે ધીમે સામૂહિક સ્તરે નવજાત શિશુની આવશ્યક સંભાળની શરૂઆત કરી. અને એના ભાગરૂપે કાંગારૂ માતા સંભાળ અમે ઓછા વજનવાળા બાળકો માટે બધાને શીખવાડી. ICMRનો એક અભ્યાસ પણ અમે કર્યો, જેમાં આણંદના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અહીંયા થયો હતો, મહારાષ્ટ્રમાં આદિવાસી વિસ્તારમાં અને ઓરિસ્સામાં ગ્રામ્ય વિસ્તારમાં. અને એમાં એવું જોવા મળ્યું કે કાંગારૂ માતા સંભાળ એ ખરેખર કમ્યુનિટી લેવલ પર, સામૂહિક સ્તરે આપણે અપનાવી શકીએ એવી એક સરળ પદ્ધતિ છે, અને એનાથી ઘણો બધો ફાયદો થાય છે. તો આ રીતે ઘરે કાંગારૂ માતા સંભાળ આપવા માટે અમે બધાને પ્રોત્સાહન આપવા માંડ્યા. કારણ કે સુવાવડો દવાખાને થાય, પણ એની સંભાળ જે જોઈએ એટલી લેવાતી નથી. 1 કે 2 દિવસમાં બાળકને રજા આપી દે, કારણ કે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીના ટાર્ગેટ પૂરા થઈ ગયા. પણ બાળકની સંભાળનું શું? તો એટલા માટે અમે શરૂ કર્યું ઘરગથ્થુ કાંગારૂ માતા સંભાળનો કાર્યક્રમ. અને કપડવંજમાં એક કેન્દ્રની પણ શરૂઆત કરી, કે જ્યાં અમે શીખવાડી અને પછી બાળકોને રજા આપીએ છીએ. તો આ કેટલાક ઉદાહરણો છે. આપ જોઈ શકો છો કે કોવિડના સમયમાં પણ આ માસ્ક ઉપરથી ખ્યાલ આવી જશે કે કેટલું સરસ રીતે ઘરે કાંગારૂ સંભાળ અપાતી હતી. અને બિલકુલ ગ્રામ્ય વિસ્તારમાં આપ જોઈ શકો છો કે કેવા ઘર છે બધાના, અને કઈ રીતે માતા ઘરગથ્થુ કાંગારૂ માતા સંભાળ આપી રહી છે. આ અમારું કપડવંજનું કેન્દ્ર છે, કે જ્યાં એક કાંગારૂ વિભાગ અમે શરૂ કર્યો છે. પણ અહીંયા
3 થી 4 દિવસથી વધારે બાળકો રહેતા નથી, એટલે એને માતાને અને બાળકને બરોબર એ સરખા થઈ જાય અને સંભાળ બરોબર અપાતી થાય પછી રજા આપવામાં આવે છે. તો આ રીતની વ્યવસ્થા કપડવંજમાં ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના એક સેન્ટર ઉપર કરવામાં આવી છે. અને હવે આનો ફેલાવો ધીમે ધીમે થઈ રહ્યો છે. તો આ એક ન્યુટ્રિશન ઇન્ટરનેશનલનો પ્રોજેક્ટ છે. એના નેજા હેઠળ અમે વિવિધ વિસ્તારોમાં કાંગારૂ માતા સંભાળની જે ટ્રેનિંગ આપી એના કેટલાક દ્રશ્યો અહીંયા મૂક્યા છે. તો આ કામગીરીનો ફેલાવો ધીમે ધીમે કરી રહ્યા છીએ. કેટલાક અમને જે સફળતા બહુ જ આમ નાટકીય કહી શકાય એટલી સફળતા મળી હોય એવા કેટલાક ઉદાહરણો એક બે મૂકું છું. તો અહીંયા જોઈ શકો છો કે આ બંને બાળકો જ્યારે અહીંયા મેં જાન્યુઆરી 2022ની માહિતી નોંધી ત્યારે 4 વર્ષ ને 8 મહિનાના હતા અને જન્મ સમયે 700-800 ગ્રામના વજનવાળા, એટલા ઓછા વજનવાળા. અને અત્યારે તમે જોઈ શકો છો કે લગભગ 5 વર્ષના. અને તમે જે લોકો અનુભવી છે એને ખબર હશે કે 700-800 ગ્રામના બાળકો જન્મે એને ખોડ ખાપણું રહેતી જ હોય છે, પણ આ બાળકો બિલકુલ નોર્મલ છે. અને આંગણવાડીમાં એને પૂર્વ પ્રાથમિક શિક્ષણની શરૂઆત પણ થઈ ગઈ હતી. તો આ એવું એક બાળક છે. આ જોડિયા બાળકો છે જે અમે, તમે જુઓ કે ખેત મજૂરી કરતા કુટુંબ કે જેને આવા નબળા બાળકો જન્મે એનું શું કરશે. તો એને કાંગારૂ સંભાળ શીખવી અમારા જે વિલેજ હેલ્થ વર્કર, ગ્રામ્ય સ્વાસ્થ્ય સહાયિકાની મદદથી. તો એ બાળકો મેં મારી પાસે જે માહિતી હતી એ 1 વર્ષ અને 6 ની આસપાસ એને 6 કિલોનો વજન થઈ ગયા હતા. અને એનો આપ જોઈ શકો છો કે એનો માનસિક વિકાસ પણ એના મોઢા ઉપરથી આપણને ખ્યાલ આવશે કે દે લુક પ્રેટી નોર્મલ. એટલે કાંગારૂ સંભાળ જે છે એ ઇટ ઇઝ પ્રૂવિંગ અ બૂન. અને બોગોટામાં જ્યાં શરૂઆત થઈ ત્યાં આખી 1978થી કાંગારૂની શરૂઆત થઈ, તો આખી પેઢી 40-45 વર્ષની થઈ. તો એમાં જોવા મળ્યું કે હાઇપર એક્ટિવિટી, એન્ટી સોશિયલ બિહેવિયર, આ બધાનું જે માનસિક વિકૃતિઓ છે એનું પ્રમાણ ઘણું બધું ઓછું છે જેને કાંગારૂ સંભાળ મળી છે બાળકોમાં. તો આ ખરેખર આપણે જો ડેવલપમેન્ટલી સપોર્ટિવ કેરની વાત કરતા હોઈએ તો આનાથી કોઈ વધારે સારું ઉદાહરણ હોઈ જ ના શકે. અને એટલે અમે આ બધાને શીખવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે મારું આ જે પ્રેઝન્ટેશન છે એ હું પૂરું કરું છું. આ એક બહુ જ સરસ ગેબ્રિયાલા મિસ્ત્રાલની કવિતા છે. એ મને ખૂબ ગમી છે કે જેનો અનુવાદ મેં કરેલો છે. એની સાથે હું અહીંયા મારું વક્તવ્ય પૂરું કરું છું. અને પછી આપને જે કોઈ પ્રશ્ન મને પૂછવા હોય તે પૂછી શકે. 1 મિનિટ સૌ વાંચી લે પછી આ સ્લાઇડ આપણે. નિખિલભાઈ, આપ વાંચી શકો છો ગુજરાતીમાં. એક જ મિનિટ. આ મને છે ને હું સ્ટોપ શેર કરીને વાંચીશ. એટલે શું કે મને થોડુંક, કારણ કે થોડો ભાગ જે છે ને એ ઢંકાઈ જાય છે. રાઈટ. આપણે અપરાધી છીએ અનેક ભૂલો અને અનેક ગુના થકી, પણ આપણું કનિષ્ઠ અપરાધ છે બાળકોને તરછોડવાનું, જીવનના જરાને ઉવેખવાનું. આપણને જરૂરી હોય તે ઘણું ખરું પછી પણ ચાલે. આજ તો છે તે ક્ષણ જ્યારે તેના હાડ ઘડાઈ રહ્યા છે, તેનું રુધિર ઉદ્ભવી રહ્યું છે અને તેની સૂઝબૂઝ ખીલી રહી છે. તેને આપણે એમ ન કહી શકીએ કે આવતીકાલે. તેનું નામ તો છે આજ. ગેબ્રિયાલા મિસ્ત્રાલની એક નોબેલ લોરેટ, નોબેલ પારિતોષિક વિજેતા કવિયત્રીનું બહુ જ સુંદર કાવ્ય છે કે જે મને ખૂબ ગમે છે.
ઓકે, ખૂબ સરસ નિખિલભાઈ, આપનું વક્તવ્ય બધાએ ખૂબ જ ધ્યાનથી સાંભળ્યું છે. ચેટબોક્સમાં ઘણી વિગતો પણ આવે જ છે. હવે કૌશલભાઈ ચોકસીનો પ્રશ્ન છે એ આપને પૂછી શકે. સંભળાય છે બરાબર? હાજી. હાજી, હા. નમસ્તે ડૉક્ટર ખારોડ. નમસ્તે. તો આપણે તો બહુ સરસ તમારું આખું જે વક્તવ્ય હતું, અને તો થોડા હું આંકડાઓ જોતો હતો કે જે ન્યૂ નેટલ મોર્ટાલિટી રેટ NMR જે આપણે કહે છે, તો રાઈટ. કે ભારતમાં લગભગ 28/1000 2013માંથી અત્યારે લગભગ હા. 22 પર છે. રાઈટ. પણ એમાં ડિસ્પેરિટી ખૂબ છે કે અર્બનમાં લગભગ 7 છે, જ્યારે ઓરિસ્સા જેવામાં 35 છે. કરેક્ટ. એટલે તમારું કામ ખૂબ સરસ છે કે તમે રૂરલની અંદર કામ કરી રહ્યા છો, કારણ કે ડિસ્પેરિટી રૂરલમાં વધારે છે આના હા. અંદર. અને બીજો એક આંકડો એવો હતો કે KMC કે જે કાંગારૂ મધર કેર, એ લગભગ મોર્ટાલિટી રેટ 32% ઓછો કરી રહ્યો છે. એટલે કદાચ બહુ જ એનાથી વધારે ઓછો થતો હશે. બરાબર છે. હા, એટલે આ તો એ તો તમારો સબ્જેક્ટ છે, હું તો પેલા આંકડાઓ બધા જોઈ રાઈટ. જઉં છું. રાઈટ. રાઈટ. તો જેમ આ કોલંબિયાની અંદરથી આ ઇન્વેન્ટ થયું, ત્યાંથી સ્ટાર્ટ હા. થયું, હા. તો હું એમાં જોતો હતો કે ઇન્ડિજિનસ કમ્યુનિટીઝની અંદર આ હોવું જોઈએ. બરાબર છે, કારણ કે આ કોલંબિયામાં કેમ થયું કે બધી વસ્તુઓના અભાવને લીધે ઇન્વેન્શન થયું. બરાબર. હા. તો બરાબર. ઇન્ટ્યુઇટ કમ્યુનિટીમાં આનું બહુ જ વધારે ઉપયોગ થાય છે. રાઈટ. અને એ લોકોની એક 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 કપડું છે, એમાં એને કહે છે અમૌટી. એટલે હું તમને શેર કરું કરેક્ટ. છું, મારા સ્ક્રીન પર શેર કરું છું આ. હાજી. હા. એટલે આ સ્કિન ટુ સ્કિન તમે કહો છો ને, તમે સ્કિન ટુ સ્કિન મધર કેર રાઈટ. છે. સ્કિન ટુ સ્કિન. રાઈટ, રાઈટ. સ્કિન ટુ સ્કિન. એબ્સોલ્યુટલી. હવે આ જે બને છે એ આપણા સીલની સ્કિનમાંથી બને છે, સીલ સ્કિનમાંથી બને છે, ઓકે. કારણ કે એ લોકોને બધાને લીધે. હા. તો જો આપણે ઓર્ગેનિક કોટનમાંથી આ વસ્તુ બનાવી શકો તમે, તો મને એવું લાગે છે કે એ લોકો 1 થી 2 વર્ષ સુધી વાપરે છે, 2 વર્ષ છોકરી થાય ત્યાં સુધી વાપરે છે. તો જો ઓર્ગેનિક કોટનમાં, ઓર્ગેનિક એટલા માટે કે પેસ્ટિસાઇડ ના વપરાય, કે જેનેટિકલી મોડિફાઈડ કોટન ના હોય, કે કરેક્ટ. એવી રીતનું, રાઈટ. રાઈટ. અને આ તમે કપડું બનાવી શકો, તો તમને એવું હા. લાગે છે કે આનો યુઝ વધી શકે KMCમાં? એવું છે કે કાંગારૂની જ્યારે શરૂઆત થઈ ત્યારે મેઇન પર્પઝ વોઝ ગિવિંગ વોર્મથ. બાળકો ઠંડા પડી જાય, એને શારીરિક ઉષ્ણતા મળે, એનાથી ખૂબ ફાયદો થાય. હવે એમ કરતાં કરતાં હાઇપોથર્મિયા વોઝ ધી લીડિંગ કોઝ અપાર્ટ ફ્રોમ ઇન્ફેક્શન, અને બંને માતાને બાળકને ભેગા કરી એટલે ઇન્ફેક્શન પણ ઓછું થયું. અને કારણ કે માતાના માઇક્રોબાયોમ જે બાળકમાં હોય જાય, એની સામે એની પાસે ઇમ્યુનિટી પણ છે ફ્રોમ એક્વાયર્ડ ફ્રોમ મધર, એટલે બંને રીતે ફાયદો થયો. પણ જેમ જેમ કાંગારૂનો અભ્યાસ થતો ગયો, એમ એના બીજા અનેક ફાયદા જોવા મળે છે. એટલે રાઈટ, આપણે એને આ રીતે મૂકીને જે ગરમાવો આપીએ છીએ, એ ધારો કે કાંઈ ન હોય આપણી પાસે, કાંઈ જ ન હોય, તો એક સાડી તો છે આપણા સમાજમાં લોકો પાસે, અને મારી પાસે એની કેટલીક ફિલ્મ પણ છે કે સરસ રીતે બાળકને મૂકી અને માતા પોતાના શરીર પર સાડીથી ઢાંકી દેશે. એટલે કોઈ બરાબર. કાંગારૂ માટે વિશેષ પેરણ ન હોય તો પણ એ થઈ શકે. અગત્યની વસ્તુ સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ છે, સીધો સ્પર્શ. બરાબર. અને બીજી વસ્તુ એ પણ છે કે આ જે સ્પર્શ છે એનાથી ફક્ત ગરમાવો નથી મળતો, પણ એનાથી બીજું બધું પણ ઘણું થાય છે. એટલે એપરલ ઓર નો એપરલ, કાંગારૂ થઈ. બરાબર. અને અમે તો બધાને કાંગારૂ જોડી એકચ્યુઅલી અમે અહીંયા બનાવેલી છે, મારી પાસે ક્યાંક સ્લાઇડમાં પડે છે. એવું હશે તો હું પછી શેર કરી દઈશ ગ્રુપમાં. પણ એ વસ્તુ અગત્યની નથી. ઘણી બધી માતાઓ પાસે, દાખલા તરીકે તમે કદાચ અમુક વિઝ્યુઅલ જોયા તો મારા પ્રેઝન્ટેશનમાં પણ બાળકને કોઈ પણ જાતનું પેલું પહેરાવે વગર આમ
એને ઉડાડેલું મેં જ છે. જોયું એ મેં જોયા પિક્ચર્સ તમારા. હા, તો યસ, આઈ એટલે અગ્રી. આમાં શું છે કે સૌથી પહેલા એ ગુજરાતીનું રીતે મગજ કરી શકાય. ચાલે કે કોઈ ગુજરાતીનું મગજ ક્યાં માર્કેટિંગમાં જાય કે જો આ પ્રમાણેનો અમાઉન્ટ જો કોઈ બનાવી હા શક્યા હોય તો એનો ઉપયોગ વધારે. હા, તમે ડોક્ટરની એટલે તકે અમે જુઓ પણ છો, આપીએ તમારી વાત છીએ. બરાબર છે. ના, અમે આપીએ જ હા, છીએ, જેને જોઈએ ને એને બનાવીને આપીએ છીએ કાંગારૂ ચોળી. બરાબર છે. કે જે બાળકને એમાં મૂકી દે તો એનો ફાયદો એ છે કે બાળકને એ નીચેથી ચડ્ડી જેવું હોય છે અને આમ હમ, સ્લિંગ હોય છે, આવી રીતે અહીંયા બાંધી દેવાની. એટલે બાળકને એમાં બરાબર. મૂકી દે તો બાળક સરકી જવાનું હમ, જોખમ નથી. એટલે એક હાથે એનો માથાનો છૂટો પણ રહી શકે, એક હાથ એને અહીંયા સપોર્ટ આપવો પડે એની હા. ગરદન ઉપર, પણ એક હાથ છૂટો રહી શકે અને માતા થોડું હલનચલન પણ કરી શકે. તો હા, તો શું એવી સ્લિંગ ડેઈલી બનાવીએ વસ્તુમાં છીએ. ડેઈલી એનું જે કામ બધા હા, લાંબો સમય હા, કરી શકે એને અનુકૂળતા છૂટા રહે હાથથી, અને દેટ તો વિલ એ ટાઈપનો ડેફિનેટલી એપરલ હેલ્પ. હોય તો સારું પડે. બરાબર. હા, ઓકે, હા, થેન્ક યુ. દેટ વિલ ડેફિનેટલી હેલ્પ. એની અનુકૂળતા વધે, સગવડતા વધે, અને એનીથિંગ વિચ હેલ્પ્સ મધર ટુ લુક આફ્ટર ધ ચાઇલ્ડ મોર કન્વિનિયન્ટલી, એનો ફાયદો થશે. અને આ તો બિલકુલ ફિઝિયોલોજીકલ કેર છે. એટલે એ જેટલું કરે એકચ્યુઅલી આમાં તો હવે પેલું 1 વર્ષ હું આના વિશે હવે અભ્યાસ કરું છું. તો શિશુ સંગોપન નામનો એક કન્સેપ્ટ છે. અમે ક્યાંક આયુર્વેદમાં વાંચેલું છે. અને પેલું 1 વર્ષ આ જે સ્કિન ટુ સ્કિન કેર કહેવાય છે, એ બાળકના વિકાસ માટે ખૂબ અગત્યની છે. એ જાણતા હતા આપણા પૂર્વજો. શિશુ સંગોપન એટલે ખરેખર આ કોઈ નવી પદ્ધતિ નથી. નવી પદ્ધતિને આપણે નવા સ્વરૂપમાં, જૂની પદ્ધતિને નવા સ્વરૂપમાં મૂકી રહ્યા છે. અને એ આપણા સમાજમાં પણ હતી. કારણ કે હું અહીંયા આવ્યો 1984માં, ત્યારે મને ઘણી દાદીમાઓ કહેતી કે અમે તો આમ જ રાખતા હતા બાળકને. તો દે ન્યૂ ઇટ. પણ આપણે આપણી સારી પરંપરાને બાજુએ મૂકીને આ ઉપકરણોમાં પડી ગયા. અને થિંગ વિચ ઇઝ સો ફિઝિયોલોજીકલ અને સો ડેવલપમેન્ટલી સપોર્ટિવ, આપણે ડેવલપમેન્ટલી સપોર્ટિવ કેરની વાત કરીએ તો એ જે વસ્તુ છે એ બાજુએ મૂકી દીધી અને આપણે આ મશીનોના રવાડે ચડી ગયા. બરાબર. વિચ એકચ્યુઅલી વોઝ સ્ટાર્ટેડ બાય સમ એન્જિનિયર્સ આઉટ ઓફ કન્વિનિયન્સ. એવું છે. તો આ જે સંભાળ છે એ પિતા પણ આપી શકે, બરાબર, Correct. દાદીમાં પણ આપી શકે. એની રિસ્પોન્સિબલ એડલ્ટ વિથ રીઝનેબલી ગુડ હાઇજીન, નો પ્રોબ્લેમ, બરાબર. Correct. પણ ફક્ત કેટલીક બાબતોમાં માતાનું મહત્વ છે, એટલા માટે એ કાંગારૂ માતા સંભાળ જ રહે છે. એમાં માનું સ્થાન કેન્દ્ર સ્થાને છે. એ આપણે બાજુએ ન લઈ જઈએ, પેરીફરીમાં ના મૂકી શકીએ. માતા કેન્દ્ર સ્થાને રહે છે જ. બરાબર. સો એના Thank you. આપણને સમાજમાં જે ઉપયોગી હોય એવા આપણે બનાવી શકીએ. કેટલાક લોકો આવી રીતે ઉપરથી પહેરવાનું જેકેટ જેવું પણ બનાવેલું છે. પણ જે આપણા સમાજમાં ઉપયોગી હોય એ આપણે આપી કરી શકીએ. શકે. રાઈટ. ખૂબ સરસ. હવે શિવાની ગોહેલ પૂછે છે, એમને ઇંગ્લિશમાં લખ્યું છે એટલે હું ઇંગ્લિશમાં આપને પૂછી લઉં છું. કેન વી ગીવ બ્રેસ્ટ ફીડિંગ વિથ કેએમસી ઇન સ્પાઇન લાઇન પોઝિશન? ઇન કેવી સ્પાઇન લાઇન પોઝિશન. બ્રેસ્ટ ફીડિંગ આપી શકાય. એકચ્યુઅલી યુ આર હોલ્ડિંગ ધ બેબી. કેન યુ સી મી? ઓકે. હવે Yes, તમે મારો હાથ જોઈ શકો છો? તમે I બાળકને can. આમ પકડ્યું છે. અમે બધાને શીખવાડીએ ત્યારે બાળકનું માથું બંને સ્તન વચ્ચે છે, બરાબર, અને પેટ ઉપર પેટ અડે છે બંનેનું, અને બાળકને નીચેથી સપોર્ટ આપેલો છે, બરાબર. તો યુ ટુ જસ્ટ ટર્ન ધ બેબી ટુ વન સાઈડ. એક બાજુ આપણે ફેરવીએ એટલે એને દવડાવી શકાય. એમાં ખરેખર જ્યારે માઓને ફાવી જાય, માતાઓને, પછી એ બહુ મુશ્કેલી પડતી નથી. પણ એક વસ્તુ યાદ રાખજો કે ઘણા બાળકો અધૂરા મહિનાના હોય છે અને ઓછા વજનવાળા, એટલે એને શરૂઆતમાં સીધું સ્તનપાન લેવામાં મુશ્કેલી પડતી હોય, તો એને પછી કાઢીને આપણે આપવું પડતું હોય છે. પણ આ રીતે મૂકવાથી બાળક જલ્દી સ્તનપાન લેવાની શરૂઆત કરે છે, સીધું. એ પણ એટલી જ સાચી વાત છે. હવે જ્યારે શીખવાડીએ ત્યારે અમે કહીએ જ કે માતાએ સૂઈ ન જવું જોઈએ, 45 ડિગ્રી પોઝિશન હોવી જોઈએ, તદ્દન સૂઈ ન જવું જોઈએ. એટલે એને બેક રેસ્ટ કે એવું કંઈક આપવું જરૂરી
છે ને એના પર બાળકને આવી રીતે અડેલીને એ સૂઈ શકે. બરાબર. ખૂબ સરસ. હવે રેખાબેન સિદ્દલને કઈ પૂછવું છે? રેખાબેન. હાજી. નમસ્તે ખારોડભાઈ, બહુ જ નમસ્તે. સરસ નમસ્તે. રહ્યું, બહુ જ સાંભળવાનું ગમ્યું અને આવો પ્રચાર થાય છે જાણીને તો ખૂબ જ આનંદ થયો. હવે એમાં મારો જે અનુભવ છે તમારા આ ફિલ્ડનો, એના જે કન્સર્ન છે એક બે એ કહેવાનું મન થાય છે. મારે પોતાને ટ્વિન બેબીમાંથી એક પ્રીમી, એને તરત પેટીમાં મૂકી હતી અને એ દીકરીને દીકરો આવ્યો એને તરત પેટીમાં મૂક્યો. એ પ્રીમી એટલે મારું સંતાન એ પ્રીમી ને મારું ગ્રાન્ડ સંતાન પણ પ્રીમી. હવે આ અનુભવમાં બંને આમ તો બંને મિરેકલ બેબી. અહીંયા તો અમેરિકાની હોસ્પિટલમાં એને મિરેકલ બેબીનો એવોર્ડ પણ આપ્યો ફોર યર. ઓકે. મિરેકલ બેબી ઓફ ધ યર. કારણ કે કેટલું વજન હતું? વજન કેટલું હતું? લેસ ધેન અ પાઉન્ડ. વજન કેટલું હતું? લેસ ધેન અ પાઉન્ડ. કેટલું? લેસ ધેન પાઉન્ડ. રાઈટ. હવે રાઈટ. એ કદાચ મિરેકલ બેબીનું એટલે જ હશે કે થોડીક આ કેર આપણી દેશી અમે લોકો સાથે સાથે લેતા હતા. માતાનું દૂધ આપવું, આપણા ખોળામાં રાખીને એને છાતી સરસું રાખવું, એવું બધું થોડું થોડું અમે કરતા હતા. પણ મારો કન્સર્ન એ છે કે અમારી રીતમાં સૌથી મોટો અવરોધ ડોક્ટર્સમાં. અને અવરોધ કઈ રીતે કે એકવાર હું એને આવી રીતે લઈને બેસવા ગઈ તો એને જે કેરટેકર જે દૂધ પાતો હતો એટલું બધું મોટેથી રૂમમાં રેકોર્ડિંગ વાગતું હતું ગીતનું કે મારો ત્યારે એને તો ઘણા મહિના રાખ્યો હતો એટલે રીતસર એના હાથથી આમ કરવાની ટ્રાય કરતો હતો કે કાન કેમ બંધ કરવા. બરાબર. એટલે રીતસરની વી કેન સી કે એના હાથ અહીંયા ધ્રુજે છે એટલે લઈ શક્યો નથી. અને એ પછી અમે ફરિયાદ કરી એટલે બધું તો બંધ કરાવ્યું. પણ મારો કન્સર્ન એ હતો કે માતાને પોતાને પણ પોસ્ટમોર્ટમ ડિપ્રેશન હોય, ડર હોય, બાળક મરી જશે, પોતે પણ નબળી હોય, એટલે જે કેર એ બંનેની કરતું હોય એને વધારે આ બધા જ્ઞાનની જરૂર પડે. તમે જે આજે આપ્યું તે. હવે જો ડોક્ટર્સ જ ઇન ધ વે હોય તો તમારા જેવા ડોક્ટર આવો પ્રચાર કરે છે તો મને એમ થાય કે ડોક્ટર કોમ્યુનિટીઝમાં જ વધારે પ્રચાર થવો જોઈએ પહેલા તો. એટલે સાયન્સ તો કરે છે અને આ બધું તમારું વિજ્ઞાન બેઝડ જ છે. એટલે એ એક કન્સર્ન હતો કે આ વૈજ્ઞાનિક રીતે ડોક્ટર કેમ નથી અપનાવતા. એટલે ડોક્ટર્સ જો વૈજ્ઞાનિક રીતે અપનાવે તો વધારે સારું. મને માફ કરજો, કોઈક વાર હું ક્યારેક એવો આકરો શબ્દ વાપરું છું એટલા માટે, પણ ધીસ ઇઝ કાંગારૂ ઇઝ સાયન્સ અને પેલું ઇન્ક્યુબેટર છે બિઝનેસ. આ બે વચ્ચેનો તફાવત હું આવા કટુ શબ્દોમાં ક્યારેક બોલતો હોઉં છું. પોઈન્ટ ઇઝ કે તમે જે કહો છો એ વાત બિલકુલ સાચી છે. અને અત્યારે પણ મેં કીધું એમ જ કે ઘણા બધા બાળકો ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી થઈ રહી છે. અહીંયા ભારતમાં પણ એ પ્રયત્ન થઈ રહ્યો છે કે બધા બાળકો હોસ્પિટલમાં જન્મે. પણ ગુજરાતમાં ઓલમોસ્ટ 95-97% ડિલિવરીઝ દવાખાનામાં થતી હશે. પણ ઇફ યુ લુક એટ ધ બ્રેસ્ટ ફીડિંગ રેટ તો એમાં બહુ મોટો પ્રોબ્લેમ છે. હવે અમે બધાને શીખવીએ જ કે એ અર્લી ઇનિશિએશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બાળક જન્મે કે તરત. પણ એ નથી થતું. એ માંડ 40%માં થાય છે. વેર ઇફ યુ લુક એટ ધી ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીઝ ઓલમોસ્ટ 95%. એમાં પણ એ જે બ્રેસ્ટ ફીડિંગ છે ને એમાં પણ તમને કહું કે અમે મારી દીકરીનું દૂધ આપવાનું પણ બોટલથી આપતા હતા. કારણ કે એણે બ્રેસ્ટ ફીડિંગ લીધું નહીં. એમાં નર્સે એવું કહ્યું કે એનામાં શક્તિ નથી એટલે પહેલા આ દૂધ પાય અને પછી એને થોડીક શક્તિ આવે પછી તું એને ધવડાવ. તો પેલો લે જ નહીં. બરાબર છે.
હવે હી ઇઝ ફીડ, એને ઓલરેડી મળી ગયું દૂધ, એ શું કરવા પ્રયત્ન કરે? એટલે એટલે bottle needs- એટલે હા. એટલે આ લોકોનું અજ્ઞાન, મેડિકલ ફિલ્ડનું અજ્ઞાન ઘણી વાર અવરોધ બને છે. You absolutely right. એટલે અમારે પણ બધાએ સુધારવાની જરૂર છે. You're right. આ તો બહુ મોટો વિષય છે. પણ અને આપ જુઓ છો કે જો ઘણી બધી સુવાવડો ઇવન અહીંયા ગુજરાતમાં પણ હવે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી વધી ગઈ છે, પણ છતાંય બ્રેસ્ટ ફીડિંગની વહેલી શરૂઆત 40-42% જ હોય. કાંગારૂમાં જરૂર હોય તો પણ કાંગારૂ અપાતું નથી. તો આ બધી વસ્તુમાં અમારી મેડિકલ ફિલ્ડની એક પ્રકારની લાપરવાહી છે, એ વાત બિલકુલ સાચી છે. અને વી આર એકચ્યુઅલી સ્ટ્રગલિંગ ટુ ટ્રાય ડુ થિંગ્સ અગેન્સ્ટ મેની ઓડ્સ. આ બધી વસ્તુ ખરેખર વધારે સાયન્ટિફિક છે તો પણ એને અમલમાં લાવવાનું કામ થોડું મુશ્કેલી ભર્યું છે. પણ એનીવે વી કીપ ઓન ડુઈંગ. અમારું કાંગારૂ મધર કેર ફાઉન્ડેશન પણ છે. થેન્ક યુ. બહુ જ ઉત્તમ કાર્ય કરો છો. તમારા જેવા ડોક્ટર્સ હોય ને તો આખો ઇન્ડસ્ટ્રીમાં ફેર પડી જાય. ખૂબ સરસ. અત્યારે હું એક વસ્તુ જરૂર કહીશ કે વિદ્યા વિનય અને શોભતે, એમણે સીધો પ્રહાર ડોક્ટર કમ્યુનિટી પર મૂક્યો અને તમે બહુ સરળતાથી અમારી પણ ભૂલ છે એ કબૂલ કર્યું. એટલે ખરેખર અને ડોક્ટર્સની કોમ્યુનિટી કહ્યું એમણે. એટલે ઘણા બધા પ્રશ્નો હોય જ છે, એટલે ઘણી વાર આવા પ્રશ્નો ઉપસ્થિત થાય માણસના મનમાં, એ સ્વાભાવિક છે. પણ સ્ટીલ આજનું તમારું આ જે પ્રવચન હતું તે ખૂબ જ ઇન્ફોર્મેટિવ અને ખૂબ સરસ રીતે. કોઈએ પૂછ્યું છે, એક સેકન્ડ, ચૂસણી આપવી જોઈએ કે નહીં? ભદ્રાબેન બળગામાએ પૂછ્યું છે, ચૂસણી આપવી જોઈએ કે નહીં? ચૂસણી ના, હા, નહીં ના પૂછે. ઓકે. હવે કોઈ પણ પ્રકારની કૃત્રિમ ચૂસણી કે પેલી નિપલ કે એવું કશું આપણે વાપરવું ન જોઈએ. That will interfere with normal breastfeeding. રાઈટ. ઓકે, હવે થોડી લાઇટર સાઈડ ઉપર જઈએ. જેમ કૌશલભાઈએ કહ્યું ને કે ઓર્ગેનિક કપડું હોય અને એનું કઈ, એને ખરેખર અમારા ભદ્રાબેન બળગામાને તરત જ વિચાર આવ્યો. એમણે એમ કીધું કે અમારે એક શૈલીની અમીન કરીને અમદાવાદમાં છે, એવો મોરલ ફાઈબર ફેબ્રિક ઉપર કામ કરે છે. તો કે એમને આવી એક કોથળી બનાવવાની જરૂર છે જે ઓર્ગેનિક કોટન પર જ કામ કરી રહ્યા છે એમના માટે. એટલે તમે જુઓ કે તમારા વક્તવ્ય પછી કૌશલભાઈ બોલ્યા, એમનામાંથી આ બેનને આવો કમર્શિયલ વિચાર પણ આવ્યો. એટલે માણસનું જે બ્રેઇન છે એ કેટલું સરસ રીતે કામ કરી રહ્યું છે એ જોવાનું છે. ખૂબ સરસ. પણ એ કોઈ બી આપણે એનું આવી રીતે બાઇન્ડર કે એવું બનાવીએ, એમાં માતા અને બાળક વચ્ચેનો જે સીધો સ્પર્શ છે એ હોવો જોઈએ, એની વચ્ચે કઈ ના આવવું જોઈએ. એ વાત બહુ અગત્યની છે. તમે સ્કિન ટુ સ્કિન સ્પર્શની વાત કરી, એ સ્કિન ટુ સ્કિન કેર. રાઈટ. ખૂબ સરસ નિખિલભાઈ. હવે આટલું સરસ આપણે જાણ્યું. અને નિખિલભાઈ, મારા તરફથી એક વસ્તુ કહું કે મારા માટે પણ આ વિષય નવો જ હતો. બરાબર. હવે આજે મારે કોઈને કેવું હોય તો પ્રાથમિક રીતે તો કહી શકું એટલું જ્ઞાન તો આજે મળ્યું છે. પ્રાથમિક રીતે, હા, બીજું કશું વધારે નહીં, પણ પ્રાથમિક રીતે કહી શકાય એટલું જ્ઞાન મળ્યું. એટલે તમારું જે આજનું જે વક્તવ્ય તે લગભગ દરેકે દરેક શ્રોતાઓને કંઈક ને કંઈક મળ્યું છે. આવું સરસ વક્તવ્ય આપ્યા પછી જો આપનો આભાર ના માનીએ તો હવે નગણ્ય ગણાય, કૃતજ્ઞ ગણાઈએ. તો ભારતીબેન બોરાને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નમસ્તે નિખિલભાઈ. નમસ્તે. બધા જગદીશભાઈ અને કોકિલાબેને તો આપના સબ્જેક્ટ વિશે વાત કરી લીધી. હું જરાક એનાથી પણ આગળ જઈને વાત કરું કે આજે આપે વાત તો કાંગારૂ માતા સંભાળની નવજાત શિશુને લક્ષ્યમાં રાખીને કરી, પણ વધારે સૂક્ષ્મતાથી જોઈએ તો આ સંદેશ માનવજાત માટે પણ હોવો જરૂરી છે. આ સંદેશે જીવન વિશેનું ઊંડું તત્વજ્ઞાન આજે આપ્યું. સ્નેહભર્યું આલિંગન, મમતાની ઝપ્પી કહીને
વિશ્વમાં ભાઈચારો ફેલાવવાની માનવતાભરી આ સમજ જે જીવન રક્ષક છે, એ આપણે અનેક ક્ષેત્રમાં એનો ઉપયોગ કરી શકીએ. આ સ્નેહભર્યું આલિંગન, સ્નેહભર્યું વર્તન એ સાચે જ 100 સૂરજની ઉર્જા આપે છે. માનવ 100 સૂરજની ઉર્જા આપે છે માનવ માનવના સંબંધોમાં. આપનો સંદેશો ખૂબ સરળ અને સ્પષ્ટ રહ્યો, અને હવે અમે પણ અમારા સામાજિક અને કૌટુંબિક સંબંધોમાં અમારું વર્તન માના ચશ્મા પહેરીને કરીશું અને જોઈશું અને મૂલવશું. તો ખૂબ ખૂબ આભાર. તમારા વિદ્યાનગરના બધા જ મિત્રોને અમારા વંદન કહેજો, અને થેન્ક યુ ગુજરાતી સાહિત્ય ફોરમ 225 ઉપર એપિસોડ અને નવા નવા વિષયો પીરસતા રહેવા માટે. કોકિલાબેન તો મુખ્ય છે જ, અમારી કરોડરજ્જુ રિંકી, અલકા અને કૌશલભાઈ, અને નિર્ઝરીબેન એઝ યુઝ્યુઅલ યુ આર વન્ડરફુલ. તમે હંમેશા સરસ રીતે ઊંડાણથી બધું સ્ટડી કરીને રજૂ કરો છો. અને રેખાબેન સિંધલ સરસ વાત કરશે, દરેક વખતે એપ્રોપ્રિએટ સબ્જેક્ટને બરાબર સૂટ થાય એ રીતે રેખાબેને વાત કરી કે મેડિકલ ફિલ્ડનું અજ્ઞાન વિશે વાત કરીને થોડીક રમૂજ પણ પેદા કરી, પણ હકીકતમાં વાત સાચી પણ છે. કારણ કે અમે બાળકો જયારે જન્મ્યા મોટા થયા, અત્યારે તો ઘણા મોટા છે, બહુ દખલ કરતા હતા નવી જમાનાના લોકો હોસ્પિટલમાં. સાસુમાં અને વડીલો જુદી રીતે અમને કહેતા હતા કે ઘરનું દૂધ એટલે તમારું દૂધ આપો, વગેરે વગેરે વગેરે. તો આપનો ખૂબ ખૂબ આભાર નિખિલભાઈ, અને આપણે મળશું પાછા જરૂરથી. થેન્ક યુ GSF.